નાયલોન પૌવાનો ક્રિસ્પી ચેવડો, શેકેલો ચેવડો જે લોકો દિવાળીમાં પણ બનાવતા હોય છે અને તમે ચા સાથે કે ટિફિન બોક્સમાં પણ એને એન્જોય કરી શકો છો. આવી રીતે આપણે ક્રિસ્પી ચટપટો ક્રન્ચી એવો ચેવડો બનાવશો. તો ચલો શરૂઆત કરીએ. 50 ગ્રામ જેટલા સિંગદાણા દાળિયાની દાળ, એક નાના વાટકા જેટલા મેં સૂકા ટોપરાના કતરણ બનાવી લીધેલી છે, 2 ચમચી મોટી વરિયાળી, 15 જેટલા કાજુ, 15 જેટલી કિસમિસ, 2 ચમચી જેટલા તલ લીધેલા છે, 15થી 20 લીમડાના પાન અને 2 લીલા મરચાં લીધા છે અને 500 ગ્રામ જેટલા નાયલોન પૌવા લીધા છે, જેને મેં ચાળી લીધા છે અને પછી તડકે તપાવી લીધા છે. તડકે તપાવવાથી જ્યારે તમે એને શેકેલો ચેવડો બનાવશો તો પૌવા વળી નહીં જાય. આ એની ટ્રીક છે. જો તમે એને તડકે નહીં તપાવો તો એ થોડા વળી જશે. એટલે ક્રિસ્પી બનાવવા માટે તડકે તપાવવા, અધરવાઇઝ એને ડ્રાય રોસ્ટ કરી લેવા. 4 મોટી ચમચી તેલ લેશું. તેમાં આપણે સિંગદાણા, કાજુ, મરચાં અને સૂકું ટોપરું આ બધું એડ કરશું. થોડી વાર એને મિક્સ કરશું. પછી એમાં આપણે કિસમિસ એડ કરશું અને એને થોડીક વખત ફ્રાય થવા દઈશું. ત્યારબાદ આપણે જે 2 મોટી ચમચી વરિયાળી લીધી હતી તે એડ કરશું. દાળિયાની દાળ, તલ તે બધું એડ કરશું અને લાસ્ટમાં લીમડાના પાન. આ બધું બરાબર શેકાવા દેવાનું છે જેથી તેનો એકદમ સરસ સ્વાદ આવશે. હવે અડધી ચમચી જેટલી હિંગ, જરૂર પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરશું અને બધું મિક્સ કરશું. તમે જોઈ શકો છો કલર ચેન્જ થયો છે. ટોપરું છે એ થોડું શેકાઈ ગયું છે, થોડું રેડ થઈ ગયું છે. હવે આપણે બધા પૌવા એડ કરશું. બધાને મિક્સ કરતા રહીશું અને આ શેકેલા ચેવડાને તમારે સતત મિક્સ કરતા રહેવાનું છે, અધરવાઇઝ તે નીચે ચોંટી જશે. અને આ સ્લો ફ્લેમ પર જ આપણે શેકેલો ચેવડો બનાવવાનો છે. આવી રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે અને એક વખત આપણે એનું મીઠું ટેસ્ટ કરી લઈશું. જો ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો અને થોડો કલર બી તમારે લાવવો હોય યલો તો તમે હળદર પણ એડ કરી શકો છો. અને જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આવી રીતે એને ચલાવતા રહેવાનું છે. ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરવાની છે અને પછી જ તેમાં મરચું અને દળેલી ખાંડ એટલે કે પાવડર સુગર એડ કરવાનું છે. તમને જે પ્રમાણે લાલ મરચું તીખું કરવું હોય એ પ્રમાણે એડ કરી શકો છો. મેં અહીં મોટી 4થી 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર કાશ્મીરી છે તે એડ કરેલું છે અને પછી મોટી 1 કે 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ તમે એડ કરી શકો છો. તમને કઈ રીતનો સ્વીટ ટેસ્ટ ભાવે છે આ શેકેલા ચેવડામાં એ પ્રમાણે તમે દળેલી ખાંડ એડ કરી શકો છો. જોઈ શકો છો શેકેલા ચેવડાનો કલર એકદમ મસ્ત આવી ગયો છે અને બની ગયા છે, હવે રેડી છે. તો તમે પણ એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને એન્જોય કરજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.